સાંજનો નાસ્તો કે ડિનરમાં પણ બનાવી શકાય તેવો વધેલા મગભાતનો હેલ્ધી નાસ્તો જે બાળકો એકવાર ખાઈ જાય ને તો બહારના પિઝા ખાવાનું પણ ભૂલી જાય. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો ચાલો આપણે બનાવવાનું તો ચાલુ મેં કરીએ. 1 વાટકી જેટલા વધેલા ભાત અને 1 વાટકી જેટલા વધેલા મગ લઈ લીધા છે. હવે આપણે આ રીતનું એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં આપણે બંનેને મિક્સ કરીને એની પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે તેમાં 3 મોટી ચમચી જેટલું મીડિયમ ખાટું એવું દહીં એડ કરી દઈશું. જો તમારું મગનું શાક રસાવાળું હોય તો આ સમયે આપણે દહીં એડ નથી કરવાનું. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી પેસ્ટ સરસ એવી રેડી થઈ ગઈ છે. તો તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ એડ કરવાથી આપણી આ પેસ્ટમાં સરસ એવી બાઇન્ડિંગ આવે છે. ત્યાર પછી 1 કપ જેટલો રવો એડ કરીશું. રવો તમે જેટલા ભાત લીધા હોય એટલો જ લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને સારી એવી પેસ્ટ બનાવી લઈશું. જો તમે રસાવાળા મગ લીધા હોય તો આ સમયે તમારે દહીં એડ કરવાનું છે. તો આપણે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધી છે. તો હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો આપણી 10 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે ચેક કરી લઈએ. રવો સરસ એવો ફૂલી ગયો છે અને આપણું બેટર થોડું થીક થઈ ગયું છે. તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું. આપણે ખીરું એકદમ પતલું નથી કરવાનું. હું થોડું વધારે એડ કરી રહી છું. આપણે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે. હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. મીઠું ભાતમાં અને મગમાં બંનેમાં હોય છે એટલે ધ્યાન રાખીને એડ કરવું. ત્યાર પછી 1 નાની ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. આપણે આ બેટરમાં વઘારેલા મગ ગ્રાઇન્ડ કરેલા છે જેના લીધે ખીરું એકદમ ટેસ્ટી લાગે છે. તો આપણે બીજા કોઈ મસાલા યુઝ કરવાની જરૂર નથી. આપણે ખાલી હળદર અને મીઠું જ એડ કરેલું છે. તો આપણું બેટર સરસ એવું રેડી થઈ ગયું છે. તો હવે તેને આપણે ઉત્તપમ બનાવી લઈશું. તેના માટે મેં એક બાઉલ લઈ લીધો છે. તેમાં થોડું ખીરું લઈ લઈશું. હવે તેમાં 1 ચપટી જેટલા ખાવાના મીઠા સોડા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીને હલાવી લઈશું. મેં આમાં મીઠા સોડા લીધેલા છે. જો તમારી પાસે બેકિંગ સોડા હોય તો તમારે એ જ યુઝ કરવાના. અને સારી રીતે મિક્સ કરીને આપણે આ રીતે હલાવી લઈશું. સોડા આપણે ઉત્તપમ બનાવતી વખતે જ એડ કરવાના છે. મેં આ એક ઉત્તપમ બનાવવા માટેના ખીરું લઈને તેમાં સોડા એડ કરેલા છે. તો હવે આપણું બેટર રેડી થઈ ગયું છે. તો આપણે તેનું ઉત્તપમ બનાવી લઈશું. તો આપણો તવો ગરમ થઈ ગયો છે. તેમાં આપણે થોડું આ રીતે તેલ લગાવી લઈશું. ત્યાર પછી તેને એક કપડાના મદદથી આ રીતે લૂછી લઈશું. હવે આપણે બનાવેલું બેટર એડ કરી દઈશું. આપણે આ બેટરના ઢોસા નથી બનાવવાના એટલે મીડિયમ એવું જ રાખવાનું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં. હવે આપણે ઝીણા કટ કરેલા ટામેટા એડ કરી દઈશું.
ત્યાર પછી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. તમે વેજીટેબલમાં ગાજર, કેપ્સિકમ કાંઈ પણ લઈ શકો છો. ત્યાર પછી થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું અને થોડો ચાટ મસાલો પણ એડ કરી દઈશું અને થોડું લાલ મરચું પાવડર લગાવી દઈશું. હવે આ રીતે થોડું તેલ લગાવી લઈશું સાઈડમાં. ત્યાર પછી 4 થી 5 મિનિટ માટે મીડિયમ તાપે આને ચડવા દઈશું. આપણે હળવે હાથે થોડું પ્રેસ કરી દઈશું જેથી બધા વેજીટેબલ સરસ એવા ચોંટી જાય. હવે આપણે બીજી બાજુ પણ આ રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો ઉત્પમ કેટલો સરસ રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો. બાળકોથી માંડીને મોટા સૌને પસંદ આવશે. અને તમે આ રેસીપી એકવાર બનાવશો ને તો બીજી વાર મગભાત વધારે જ બનાવશો. તો હવે આપણે બીજી સાઈડ પણ ફેરવી લઈશું અને એના ઉપર આ રીતે થોડું ચીઝ લગાવી લઈશું. જો તમે આ રીતે ચીઝ લગાવીને બાળકોને આપશો ને તો બાળકો બીજી વાર જરૂરથી બનાવરાવશે અને ફટાફટ ખાઈ લેશે. અને આપણા બનેલા મગભાતનો પણ સારો એવો ઉપયોગ થઈ જશે. તો તૈયાર છે આપણા વધેલા મગભાતમાંથી બનતો ઉત્પમ. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને સાથે સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.